નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પત્રિકા કાંડના સૂત્રધાર અલ્પેશ લિંબચિયાને ભાજપમાં પરત લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ મામલે ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે સંગઠન દ્વારા ધારાસભ્યો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી અને તેમને આ અંગે અગાઉથી જાણ પણ નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ અન્ય મુદ્દે ચર્ચા કરવા માટે ગયા હતા ત્યારે પ્રમુખે તેમને ત્યાં ઊભા રાખ્યા હતા. હું તો માત્ર ઊભો રહ્યો, મને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને નેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે બહુ સાચું કહું તો મારી એવી કોઈ ભૂમિકા એમાં છે નહીં. પહેલો મુદ્દો એ કે મારા વિસ્તારના નથી, મારો એમનો વોર્ડ આવતો નથી. બીજું, હું મારા કામથી કાર્યાલય ગયો હતો, નહીં કે અલ્પેશ લિંબાચિયાને જોડાવા માટે. હું મારું કામ થઈને નીકળ્યો પાછો ત્યાંથી અને તરત પ્રમુખશ્રીએ પાછા બોલાવ્યા કે ભાઈ આપ આવો. ગયા તો અલ્પેશભાઈ ઊભા હતા. મેં એમને કહ્યું પણ કરું સંગઠનનો વિષય છે, આપ પૂર્ણ કરો. તો કે ના તમે આવ્યા છો તો તમે ઊભા રહો સાથે. એટલે મારું નિમિત્ત એવું હતું કે ત્યાં એ પણ હાજર હતા અને હું હાજર હતો અને બેઉનું સાથે ફોટો લેવામાં આવ્યો. શું કહેશો જે વિષય છે પત્રિકા કાંડ જે થયો અને ત્યાર પછી લીધા અત્યારે જે પૂર્વ મેયર નિલેશ રાઠોડ એમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને એવું કીધું છે કે મારી વાત જે મુખ્યથી સાંભળી નથી. તો શું માનવું છે આપનું કે દરેકને સાંભળવા કે દરેકને ડિસ્કશન લીધા પછી આવો નિર્ણય લેવો જોઈએ? મેં આપને કહ્યું એમ પહેલા કે સંગઠનનો વિષય છે, સંગઠન જે નક્કી કરશે એ સર્વોપરી રહેશે. વડોદરા શહેરમાં પણ આવતું આ સ્થાનિક સામ્રાજ્યની ચૂંટણી છે, તેની અંદર પણ સંગઠનનો જ ખૂબ મોટો હાથ હોય છે. અમે અમારા વિસ્તારમાં જે કાઉન્સિલર્સ છે કે પછી જે કાર્યકર્તાઓ છે એમના માટે અવાજ ઉઠાવતા હોય છે કે ભાઈ તમે આને કન્સિડરેશનમાં લો. ઇવેન્ચ્યુઅલી શું કરવું છે શું નહીં એ તો સંગઠન જ નક્કી કરતું હોય છે. એટલે આ વિષયમાં પણ હવે સમજો કે મારી સામે આવું પત્રિકા આવ્યો તો મારામાં બી એટલો જ રોષ હોય અને મારા પ્રયત્ન હોય કે એ વ્યક્તિને પાછો પાર્ટીમાં લેવા ન આવે. નિલેશભાઈ રાઠોડ સાથે પણ મનમાં આ જ વાત છે કે એમના અગેન્સ્ટમાં કંઈક થયું છે અને તમે એને કઈ રીતે લીધો એ એમના રીતે ખૂબ સાચા છે. પરંતુ સંગઠન, મેં કહ્યું એમ, સંગઠનનો નિર્ણય સર્વોપરી હોય છે. આજે ફક્ત વડોદરા શહેરના પ્રમુખ જ નહીં, પરંતુ ગુજરાત પ્રદેશ કે એના ઉપર પણ સંગઠનનો જો નિર્ણય થયો હોય કે ના ભાઈ આને લેવો હોય પાછો, તો કદાચ સંગઠનના જ નિર્ણય પ્રમાણે આ પાછા લેવામાં આવ્યા હશે.